સ્વામિનારાયણ હરે તારીખ 10 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે અદ્વૈત વેદાંતિઓ જે સ્વરૂપ લક્ષણના પદોની લક્ષણા એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ બ્રહ્મ જે છે એનું સ્વરૂપ લક્ષણ છે એવું એ લોકો કહે છે. અને એ સત્યમ જ્ઞાનમ અને અનંતમ ત્રણ શબ્દ જે છે એના મુખ્ય અર્થનું ગ્રહણ ન કરતા એના લક્ષણ એની લક્ષણા જે છે તેનું ગ્રહણ એ કરે છે. એના માટે અત્યારે એ લોકો પોતે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ વડે પોતાના મતને સાચો કરવા માટે સત્યમ જ્ઞાનમ અને અનંતમ એ ત્રણ શબ્દને બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરનાર શબ્દ તરીકે બતાવીને લક્ષણા જે છે તેને ગ્રહણ કરીને પોતે પોતાના મતનું સ્થાપન કરવા જાય છે. એમાં ગઈકાલે એમણે જે કોઈ પ્રયત્ન કર્યા એ આપણે કાર્ય વાક્યાર્થવાદીઓ લૌકિક વાક્યમાં સર્વપદોની લક્ષણા સ્વીકારે છે એ જોયું. ઘણી બધી દલીલ થઈ કે ભાઈ એક પદની લક્ષણા હોય તો ચાલે, બે પદની ચાલે, ત્રણ પદની લક્ષણા કેવી રીતે ચાલે? તો એના માટે એ લોકોએ પુરાવા આપ્યા કે ભાઈ ત્રણ પદની પણ લક્ષણા સ્વીકારવામાં આવે તો કંઈ વાંધો નથી. હવે એ આપણે જોયું ગઈકાલે. હવે આગળ લિંગાદિની મુખ્ય વૃત્તિ અપૂર્વ રૂપ કાર્યમાં જ તેઓ માને છે અને ક્રિયા કાર્યનું પ્રતિપાદન લિંગ આદિ લક્ષણો વડે કરે છે એમ કહે છે. હવે એ આપણે સમજીએ કે ભાઈ લિંગ આદિની પ્રવૃત્તિ એ શું છે. તો સાંભળો. કુર્યાત એટલે કરવું ઇત્યાદિ ક્રિયાપદમાં લાગેલા પ્રત્યયનો મુખ્ય અર્થ બરાબર. એટલે જ્યોતિષમેન સ્વર્ગ કામો યજેત સ્વર્ગની કામનાવાળાએ જ્યોતિષ હોમ વડે યજન કરવું એ વાક્યમાં અપૂર્વવાદી મીમાંસકોના મત પ્રમાણે કરવું એમાં જે વિધિ એ આજ્ઞાનો પ્રત્યય લાગ્યો છે એનો મુખ્ય અર્થ અપૂર્વ એવો થાય છે. અર્થાત એ માણસે અપૂર્વ નામનો ઇન્દ્રિયથી પર જે પદાર્થ વેદની આજ્ઞા પાડવાથી ઉપજે તે ઉપજાવવાનો છે અને તે ઉપજાવવા માટે જ્યોતિષ હોમ યાગ કરવાનો છે. આ અપૂર્વ તે જ્યોતિષ હોમ અને સ્વર્ગની વચ્ચેનો અંકોળો છે બરાબર. જ્યોતિષ તો હોમ યજ્ઞ તો પૂરો થયો એટલે નાશ પામ્યો, પછી સ્વર્ગ ઉત્પન્ન કરનાર શક્તિ ક્યાં રહી તે માટે મીમાંસકો અપૂર્વ એ નામનો એક પદાર્થ કલ્પે છે. આ અપૂર્વ કાર્ય એ જ લિંગ એટલે વિધિ પ્રત્યયનો મુખ્ય અર્થ છે અને ક્રિયા કાર્ય એટલે યાગની ક્રિયા કરવી તે લાક્ષણિક અર્થ છે. અપૂર્વ ફક્ત વેદના વાક્યમાં જ સંભવે છે, તેથી લૌકિક વાક્યમાં તે લિંગ આદિને મુખ્ય અર્થ હોતો જ નથી, લાક્ષણિક અર્થ જ રહે છે. એટલે આ એક વિધિ એ લોકોએ બતાવેલી છે કે ભાઈ જ્યોતિષ તો હોમ કરવાનો હોય તો એના માટે અપૂર્વ જે છે બરાબર એવો એમ કહે કે જે એમ કહે કે ઇન્દ્રિયોથી પર જે પદાર્થ વેદની આજ્ઞા પાડવાથી ઉપજે તે ઉપજાવવાનો છે બરાબર. એટલે શું કહ્યું? ઇન્દ્રિયોથી પર છે એ અપૂર્વ. એટલે કહેવાનો મતલબ શું છે? વેદોમાં જે કહ્યું એ પ્રમાણે એ જ્યોતિષ તો હોમ કરો તો એ અપૂર્વ નામનો પદાર્થ જે છે તે ઉપજાવાય. પછી એ જ્યોતિષ તો હોમ અને સ્વર્ગની વચ્ચેનો એ અપૂર્વ શું છે? અંકોળો છે. જ્યોતિષ તો યજ્ઞ પૂરો થાય એટલે શું થયું? એનો નાશ પામ્યો. પછી સ્વર્ગ ઉત્પન્ન કરનાર શક્તિ ક્યાં રહી? તો તે મીમાંસકો અપૂર્વ એ નામનો એક પદાર્થ કલ્પે છે. તે અપૂર્વ કાર્ય એ જ લિંગ વિધિ એટલે પ્રત્યયનો મુખ્ય અર્થ છે બરાબર. એટલે લિંગ વિધિ જે છે તે પ્રત્યય જે છે એનો મુખ્ય અર્થ આ અપૂર્વ કાર્ય જે છે તે. એટલે ક્રિયા કાર્ય એટલે યાગની ક્રિયા કરવી તે લાક્ષણિક અર્થ કયો છે. એટલે યાગની ક્રિયા કરવાની જે કહી તે લાક્ષણિક અર્થ કરવાનો કયો છે. અપૂર્વ ફક્ત વેદના વાક્યમાં જ સંભવે છે, તેથી લૌકિક વાક્યમાં તો લિંગ આદિને મુખ્ય અર્થ હોતો નથી, લાક્ષણિક અર્થ જ રહે છે. એટલે અહીંયા પાછો એ લોકોએ બીજી એક આ દલીલ કરી કે લૌકિક અર્થ જે છે એમાં કંઈ મુખ્ય અર્થ કંઈ બહુ હોતો નથી, પણ એમ કહે કે જે લક્ષણા જે હોય તેને જ એ લોકો મુખ્યપણે માને છે. એટલે ટૂંકમાં એ લોકોએ આ બધું આટલી બધી રામાયણ કરી અપૂર્વની, પણ છેલ્લે શું વાત કરી? જે એ લોકો લક્ષણા સાબિત કરે છે એ લક્ષણા સાચી છે. મેં તમને શું કહ્યું? અદ્વૈતમાં ગોળ ફરીને એક વાત હોય ને એને જ 10 વાર સાબિત કરવાની વાત કરે. જો યાદ રાખજો, જે વ્યક્તિ પાસે સત્ય નથી ને એને પોતાની જાતને સાબિત કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરવા પડે છે. જેની પાસે સત્ય છે ને એ ડંકે કી ચોટ પે જે વાત કરશે તે કરશે, બસ કરી એટલે કરી, બોલ દિયા સો બોલ દિયા. પછી એને કંઈ સાબિત કરવા માટે એણે કંઈ વધારે પ્રયત્ન નહીં કરવો પડતો. જુઠ્ઠા માણસ હોય એને બધા હજાર પ્રયત્ન કરવા પડે. સમજી ગયા? એટલે જેને સત્યને જે વળગેલો છે એ તો એક વખત જો બોલા સો બોલા,
પછી વાત પૂરી થઈ ગઈ. તમારે માનવું હોય તો માનો, નહીં માનવું હોય તો જય સ્વામિનારાયણ. હવે મુખ્ય અર્થ તમે સ્વીકારતા નથી ને લક્ષણાને સ્વીકારવો છો, તો હવે લક્ષણાને સ્વીકારવા માટે તમારે ઘણા બધા જે કંઈ ધડ માથા જે છે તે એક કરવા પડે, તે એ લોકો કરી રહેલા છે. બરાબર, ચાલો. તમે કહો કે આટલી બધી વાત કરી, આમાં શું હશે? કાંઈ હોય નહીં. છેલ્લે મેઇન લક્ષણા સાબિત કરે છે. કાર્યાન્વિત સ્વાર્થ વિધાનવાદીના મત પ્રમાણે બીજા પદોનો મુખ્ય અર્થ અપૂર્વ કાર્યાન્વિતમાં જ રહે છે, એટલે ક્રિયા કાર્યાન્વિતનું પ્રતિપાદન લાક્ષણિક જ ઠરે છે. હવે એ લોકો શું કરે છે, બધા અલગ અલગ જે મતવાળા છે કે અલગ અલગ જે કોઈ સિદ્ધાંતોવાળા છે, જ્યાં જ્યાં લક્ષણાનો જે લોકો ઉપયોગ કરે છે તે બધાના અહીંયા એ લોકો પુરાવા આપે છે. હવે આ કાર્યાન્વિત અભિધાનવાદીનો અર્થ, કાર્યાન્વિત સ્વાર્થ અભિધાનવાદીની વાત કરે છે. કાર્યાન્વિત સ્વાર્થ અભિધાનવાદ, દરેક પદ કાર્યાન્વિત સ્વાર્થનો બોધ કરે છે એવો વાદ, એટલે કાર્યાન્વિત સ્વાર્થનો બોધ કરે છે, એટલે કાર્યમાં જે સ્વાર્થ રહેલો છે એનો બોધ કરે છે. બરાબર, એની વાત છે અહીંયા. ચાલો, એટલે કોઈ પણ પદ હોય તે કાર્યાન્વિત સ્વાર્થનો બોધ કરે છે, એટલે કોઈ પણ એક શબ્દ હોય ને તેની અંદર જે કોઈ કાર્ય સમાયેલું હોય એ કાર્યને અવબોધ કરે. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ખુરશી, તો ખુરશી એટલે તમને ખબર પડી ગઈ કે એમાં શું કાર્ય છે ખુરશીનું? બેસવાનું. સમજી ગયા? એવી રીતે ઘણા માણસ હોય કે જેને તમારે બોલાવવો હોય તો કંઈ નહીં, એક ગાળ યાદ કરો એટલે એ માણસ યાદ આવી જાય તમને. સમજી ગયા? કારણ કે એ માણસ પોતે એની જિંદગીમાં કંઈ કર્યું જ નહીં હોય, એટલે તમે કોઈ પણ ગાળ યાદ કરો એટલે એ માણસ યાદ આવે. આઈડિયા આવ્યો? હા, હોય એવા ઘણા લોકો હોય, બહુ મહાનુભાવ છે એવા ઇન્ડિયામાં. તો તમારે એક ગાળ કોઈ બી યાદ કરવાની એના વિશે, એટલે એ ગાળ એને એપ્રોપ્રિએટ જ બેસે. સમજો? બરાબર, ગાળ એટલે અપશબ્દ. ગાળ એટલે આપણે જે પેલી સુરતી ગાનની વાત નહીં કરતો, કોઈ પણ એક અપશબ્દ જે હોય તે એમ, એટલે એ માણસ શું કોઈ કામનો જ નહીં હોય, કોઈ રીતે કંઈ કામનો નહીં હોય, એટલે પછી એના માટે શું એવા જ શબ્દ ઉચ્ચારણ કરાય. બરાબર, ચાલો. હવે એવું મીમાંસક માને છે જ્યોતિષતોમ વડે સ્વર્ગની કામનાવાળાએ યજન કરવું, એ વાક્યમાં જ્યોતિષતોમ વડે ઇત્યાદિ પદ પોતપોતાના સ્વતંત્ર અર્થનો બોધ કરતા નથી, પણ કરવું એમાં જ અપૂર્વ કાર્યનો અર્થ રહેલો છે. તેની સાથે દરેક પદને અર્થ અન્વિત છે, એટલે કે જોડાયેલો છે. એટલે જ્યાં અપૂર્વ કાર્ય ન સંભવ, અર્થાત સાજો થવા ઈચ્છનારે ઓસળ પીવું એવા લૌકિક વચનમાં ત્યાં ક્રિયા કાર્ય સાથે દરેક પદના અર્થને જોડાયેલો માનવો પડશે. અને ક્રિયા કાર્ય એ લિંગ પ્રત્યયનો મુખ્ય અર્થ નથી, પરંતુ લાક્ષણિક અર્થ છે, એ પૂર્વે કહ્યું છે. એટલે લૌકિક વાક્યમાં દરેક પદના અર્થમાં લક્ષણા દાખલ થઈ. સમજો? હવે દાખલા તરીકે શું કહ્યું આમાં તે સાંભળો કે ભાઈ તમારે સારું થવું હોય તો ઔષધ પીવું પડે, એટલે દવા પીવી પડે. તો આમાં મેઇન વસ્તુ શું છે? દવા પીવી તે, એટલે પીવું તે. હવે એ લક્ષણા કરેલી છે, સમજો, પણ એ લક્ષણાને મુખ્ય અર્થમાં લેવાની જેવું એ લોકો કહે છે. બરાબર, એમ અહીંયા જ્યોતિષ તો હોમ જે છે તેને એમ કહે કે જે કંઈ કરવાનું હોય તો એને પેલું અપૂર્વ જે છે તેને સિદ્ધ કરવું પડે, વેદોમાંથી જે આવે એને. બરાબર, એટલે એ અપૂર્વ જે છે તે શું છે? લક્ષણા છે. કારણ કે જ્યોતિષ તોમમાંથી એની લક્ષણા જરૂરી છે, એટલે એ લોકો કહે કે ભાઈ લક્ષણાને મુખ્ય તરીકે લીધેલી છે. પણ હવે આ બધા જે છે ને, આ બધા વિશેષ પ્રયોજનની આ લોકો વાત કરે છે. ઘણી વખત જ્યાં સીધી વાત થતી હોય ત્યાં વિશેષ પ્રયોજનની કોઈ જરૂર નહીં હોય, પણ આ બધા શું છે? આ બધા ઉદાહરણ જાણી જોઈને અદ્વૈતીઓ વિશેષ પ્રયોજનને લખતા આવે છે. કેમ? સીધી એ લોકોની દાળ ગળે એવી નથી કે મુખ્ય અર્થ એ લોકો સ્વીકારતા નથી, એટલે જે વિરોધીનો વિરોધ અર્થ, ઉલટો અર્થ સ્વીકારવાનો છે, એના માટે લક્ષણા લેવી પડે. એટલે જગતમાં જ્યાં જ્યાં વ્યાકરણમાં જે જગ્યા પર જે લોકોએ લક્ષણા લીધી હોય તે બધા પુરાવા એ લોકો આપશે. હવે અહીંયા મીમાંસકોનું પહેલાં ઉદાહરણ આપ્યું, બરાબર, એની આગળ પેલું લિંગવાળું આપ્યું, હવે અહીંયા મીમાંસકનું આપ્યું, પછી સામાન્ય લોકોની જે હોય તે. એટલે આ બધી વાત બહુ ગંભીરતાથી લેવા જેવી નથી. તમને કદાચ ન સમજ પડે ને એકાદ ઉદાહરણમાં, તેમાં કંઈ તમારું ખાટું મોડું થઈ જવાનું નથી. મુખ્ય અર્થને ગ્રહણ નહીં કરતા, લક્ષણાને ગ્રહણ કરે છે. મને ઘણા લોકો કહે આખું અદ્વૈત તમને આવડે, મને એમ થાય કે એમાં આવડવા જેવું કંઈ છે જ કા? સમજો, એમાં આવડવા જેવું, એમાં સમજવા જેટલા 5-10 પોઈન્ટ છે ખાલી, બાકી એમાં આવડવા જેવું છે શું? એ તો એ લોકો જબરજસ્તીથી એને સાબિત કરવા માટે લક્ષણ અને આ બધું લઈને બેઠેલા છે. સમાન અધિકરણની આવી છે કે બાધ્ય બાધક ભાવ છે, તે લોકો શું જબરજસ્તી જોરાવરે કરીને સાબિત કરવા માટે બધા લૌકિક અને આ બધા બીજા બધા જે છે તે અલગ અલગ એ લોકો દ્રષ્ટાંતો આપે છે. પણ એમાં બીજું સમજવાનું શું છે? એના દ્રષ્ટાંત કંઈ ગોખવાના થોડા છે. સમજો, એ તો એ પુરાવા આપે ને એના મતને સાબિત કરવા માટે. પણ એમાં આપણે એટલા ગંભીર થવાની કોઈ જરૂર નથી. આપણે કાંઈ એના મતને ઉચકીને ભરવો છે? આપણે તો આપણા મતને જાણવાનો છે કે ભાઈ આમાં આપણો મત કેવી રીતે સાબિત થાય છે.
એટલે એમાં કંઈક કદાચ તમને બે વાક્ય આમાં ન સમજ પડે કે ઉલટા પણ સમજ પડે તો એ કંઈ ઉદાહરણ ઉલટું સમજશો એનાથી કંઈ એ નહીં થઈ જવાનું. ટૂંકમાં સિદ્ધાંત શું છે ભાઈ, એ લોકો લક્ષણાને ગ્રહણ કરે છે, તે લક્ષણાને સાચી રીતે અમે ગ્રહણ કરી જવું સાબિત કરવા જાય છે. હવે એમાં તમે ઉદાહરણ ગમે તે સમજો ને, ખરું સમજો ખોટું સમજો, કાંઈ એનો કંઈ મતલબ છે. છેલ્લે જવાબ આવવો જોઈએ, કૂટ પ્રશ્નનો જવાબ આવવો જોઈએ છેલ્લે, કે ફરી ફરીને જવાબ આવી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. માસ્તર કંઈ બધું જોવાનું નથી, જવાબ આવવો જોઈએ. સમજો, પ્રમેય હોય, કૂટ પ્રશ્ન હોય, સમીકરણ હોય, તો એનું શું હોય, છેલ્લે જવાબ આવવો જોઈએ તમારો. જવાબ આવે એટલે વાત પૂરી થઈ ગઈ. બહુ ચાંચી ઊંચું નહીં કરવાનું, બરાબર? કારણ કે સમજી જાઓ ને, આ બધું ગરબડવાળું જ છે. દુનિયામાં ઘણી બધી બાબત એવી છે ને કે બે માણસ ગાડી પર બેઠા બેઠા વાત કરે છે ને, એવું કામ છે આ. હવે એ વાત નહીં કરે તો ગાડી નહીં ચાલે, પણ એ વાત કરીને પોતે બી હેરાન થઈને પાછળવાળાને પણ હેરાન કરે. સમજો, આ એવી વાત છે બધી, બરાબર? ટાઈમ પાસ છે, ટૂંકમાં આ બધો ટાઈમ પાસ છે, બરાબર? એટલે આને કંઈ બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. સમજી ગયા? સમજવાનું એ છે કે ભાઈ અદ્વૈતમાં જે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ અભેદ શ્રુતિ જે છે એને એ લોકો મુખ્યપણે ગ્રહણ કરે છે. બ્રહ્મ સિવાય બીજા કોઈ તત્વનો સ્વીકાર કરતા નથી. હવે એના માટે એ લોકો જ જે શ્રુતિના પ્રમાણ આપે તેમાં જ એ લોકો ખોટા પડે એવું છે. એટલે પછી એ લોકોએ આ બધું મથવું પડે છે. કારણ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ લોકોએ જ પ્રમાણ આપેલું છે, કે આપણે થોડું આપેલું છે. સમજો, એટલે હવાટિયા મારે છે બધા ખોટા ખોટા, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, અદ્વૈત વેદાંતથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે દરેક વેદવાદી મત કે વેદવાદી વ્યક્તિ પણ ખરો નથી હોતો. કોઈ એમ કહે કે ભાઈ જે વેદને માને તે બધા ખરા જ હોય, તો વેદમાં હિંસાનું પ્રતિપાદન કરેલું છે, હિંસક યજ્ઞનું, પણ શ્રીજી મહારાજે ના પાડેલી છે. સમજો, તો હવે વેદમાંથી જ એનું પ્રતિપાદન પણ કરેલું છે ને, બરાબર? અને ભગવાને ચોખ્ખું કહ્યું, હરિવંશમાં ઘણા બધા એમ કહે કે એવા યજ્ઞોને એવું હિંસાનું પ્રતિપાદન કરેલું છે, પણ અમે વૈષ્ણવ મતવાળા જે છે તે એવું નથી માનતા. ભાઈ આપણે એમ કહીએ કે એવું કંઈ કરવું નથી, આપણે તો પાકા અહિંસાવાદી છે. તો વેદવાદી જે કોઈ હોઈ શકે છે, જે પોતાને વેદવાદી માને છે, એ 100% સાચો જ હોય એવો એની પર આંધળો વિશ્વાસ કરવો નહીં. એટલે હું તમને કહું છું, કોઈ વ્યક્તિ જેવા બનવાની કોઈ દિવસ કોશિશ નહીં કરતા, એ તો ઊંધા પડશો. કોઈ એક વ્યક્તિ જેવા તમે કોઈ દિવસ ન બની શકો, કોઈ એક વસ્તુ જેવા પણ તમે ન બની શકો. સમજજો, તમે જેવા છો એવા ને એવા તમે જ છો, તમારા જેવો બીજો કોઈ નથી. હા, દત્ત ભગવાનની જેમ, એમણે જેમ 24 ગુરુ કરેલા એમ તમે બધામાંથી થોડું થોડું લઈ શકો, પણ તમે કહો કે હું આને સીધો ઇમિટેટ જ કરું મારા જીવનમાં, તો એ પોસિબલ નથી. કારણ કે એના જીવનકાળ દરમિયાન જે કોઈ ઘટના ઘટી હોય એ પ્રમાણે એણે એના સિદ્ધાંતો જીવનમાં સેટ કરેલા હોય ને એને શાસ્ત્રોમાંથી એવું જ લીધેલું હોય કે જે એને ત્યારે યોગ્ય લાગ્યું હોય. તમારો જીવનકાળ આખો અલગ છે, તમારી રીતભાત અલગ છે, તો શાસ્ત્રોમાં બધી વાત પ્રસંગોપાત લખેલી છે. તો હવે તમારે અત્યારે કઈ વાતને મુખ્ય બાબત તરીકે ગ્રહણ કરવી ને કઈ બાબતને બીજા માટે છે એમ કરીને છોડી દેવી, એ તો તમે નક્કી કરો ને. એટલે ડોન્ટ ઇમિટેટ એનીબડી ઇન લાઈફ ઓલ્સો. જીવનમાં પણ કોઈ બીજાને ઇમિટેટ નહીં કરતા, નોટ ઇવન અસ. અમને પણ ઇમિટેટ નહીં કરતા. સમજો, કારણ કે એવું ઘણું કામ હોય કે જે અમે કરી શકતો હોય પણ તમે નહીં કરી શકો, ને જે તમે કરી શકો તો હું નહીં કરી શકું. આપણા બધાની સિચ્યુએશન અલગ અલગ છે, બરાબર? એટલે તમને જે સમય પર જે કંઈ તમારા અનુભવ પ્રમાણે યોગ્ય લાગે એ તમારે કરવાનું છે. અને એ જ જીવન છે ને. 2 વાર ખોટા પડશો, આખડશો, પણ એમાંથી જ શીખશો. શ્યોર શોર્ટ કંઈ હોતું જ નથી આ લાઈફમાં. તમને એમ કે હું સત્ય સુધી સીધો પહોંચી જાઉં માર ખાયા વગર, તો એવી રીતે પહોંચાવાનું નથી. એ તો પડશે, આખડશે, એવું થવાનું જ છે. અને એ ઘૂંટણ છોલાય તો જ સાયકલ આવડે, યાદ રાખજો. ઘૂંટણની છોલાય તો સાયકલ નહીં આવડે. સમજજો. એટલે નથિંગ ઇઝ શ્યોર શોર્ટ. હરજીવનદાસ શાસ્ત્રી પાસે જે લેવાનું જ હરજીવનદાસ શાસ્ત્રી પાસે લઈ લેવાનું, સંપ્રદાયનું જ્ઞાન. પણ તમે પોતે પોતાની જાતને હરજીવનદાસ શાસ્ત્રી સમજવા માંડો, એ ખોટી વાત છે. તમે હરજીવનદાસ શાસ્ત્રી નહીં બની શકો. એ સાધુ હતા, સમજજો. અને એ ગયાને 50 વર્ષ થઈ ગયા છે. એ હતા ત્યારે થર્ડ આઈ કોમ્પ્યુટર નહીં હતું, કેમેરા નહીં હતા. સમજો, બરાબર? એટલે હરજીવનદાસ શાસ્ત્રીએ જે સંપ્રદાય માટે કર્યું એ બધું બરાબર છે. આપણે એમની પાસેથી કોઈ ક્રેડિટ લઈ નહીં લેતા કે એમની ક્રેડિટ ઓછી પણ નહીં કરતા.
આપણું મંડળ જે ચાલે છે અત્યારે આપણે જે બેઠા છીએ તો હરજીવનદાસ શાસ્ત્રીના જે કોઈ શાસ્ત્રો છે એની બદોલત જ છે, પણ તમે 100% હરજીવનદાસ શાસ્ત્રીને તમારી લાઈફમાં ઇમિટેટ નહીં કરી શકો કે ભાઈ હરજીવનદાસ શાસ્ત્રીએ જે કર્યું એ જ બધું મારે કરવાનું, નોટ નેસેસરી. સમજો, એમણે જે કર્યું તે બરાબર હશે એમના સમયમાં, પણ અત્યારે શું એમાંથી તમારે છાંટીને લેવાનું છે તમારા હાથમાં છે. બરાબર. ઘણી વખત ન બોલવું એ પણ એટલું જ કામનું હોય છે કે જે તમારો જાન બચાવી જાય. એટલે ભગવાને કહ્યું સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. ઘણી વખત એવું સત્ય નહીં બોલાય કે જે બોલવાથી તમારી ગરદન કપાઈ જાય, તો ત્યારે ચૂપ રહેવું પડે. કારણ કે ગરદન રહેશે તો તમે હશો તો તમે જીવનમાં બીજું ઘણું બધું કરી શકશો, પણ તમે સત્ય બોલવાની લાઈમાં ગરદન જ નહીં રહેશે તો ભાઈ તમે શું કરવાના? આઈડિયા આવે જ તમને. એટલે એ વસ્તુ એ શીખવાડે છે કે કયા સમય પર શું કરવું. તો તમારી પાસે એના માટે કોઈ એવી ચોપડી નથી કંઈ બેઠી આઈડિયલ બુક હોય કે તમે જોઈને આ તો આમ કરું એટલે ઇટ ઇઝ શ્યોર શોધ. ના, એ તો તમારે જાતે જ નક્કી કરવું પડશે. તમારે જ ખોટા પડવાનું છે અને તમે જ સત્ય તરફ જશો, ખોટા પડીને જ જશો. સમજો. હા, એમાં એક વસ્તુ બની શકે કે કોઈ અનુભવી વ્યક્તિ મળે તમને જે એ અનુભવ પોતાનો શેર કરે અને એ ઘટનાથી એને કંઈ પોતે શીખેલો હોય કે એ ઘટના એના જીવનમાં ઘટી હોય તો એ તમને કહી શકે. દાખલા તરીકે કેશુ સ્વામી કહેતા હતા એ પ્રમાણે કે ભાઈ સંપ્રદાયમાં 3 કામ કોઈએ નહીં કરવાના, કારણ કે એ કોઈ કરી નહીં શક્યું. સમજો, એ હું તમને એકાંતમાં કહીશ, જરા વિવાદાસ્પદ છે 3 કામ, પણ એમની વાત આજે પણ એ સાચી છે 20 વર્ષ પછી પણ, કે એ 3 કામ કરવા જે ગયા એ બધા પોતે બગડી ગયા, પણ એ 3 કામ નહીં થયા હજુ સંપ્રદાયને. સમજો. અને એ કહે કે મને એટલો વિશ્વાસ છે કદાચ કે મારા જીવનકાળ દરમિયાન તો ન થશે પણ મારા જીવનકાળ પછી પણ થવા અઘરા છે. એમની વાત સાચી પડી, એમનો જીવનકાળ પૂરો થઈ ગયો, એ 3 કામ હજુ ત્યાંના ત્યાં જ છે. આઈડિયા આવી ગયો હું તમને જે કહેવા માગું છું? એટલે ઘણા કામ એવો હોય કે જે તમારાના આખાને આખા જીવનને ખપાઈ નાખે, પણ એ કામ પૂરા નહીં થાય. તો બી રિઝનેબલ ઇન યોર, શું કહેવાય, બી રિઝનેબલ ઇન યોર એ તમારું લક્ષ્યને શું કહે, ગોલ. તમારું ગોલ જે છે એ સેટ કરવામાં રિઝનેબલ બનો. જો તમે કોઈ દિવસ કબૂતરની જેમ કે ચકલીની જેમ ત્રીજે મારેથી ડાઈ મારીને ઉડી નહીં શકવાના. તમે ઉડી ક્યારે શકો કે તમે શક્તિમાન બનો, કે પ્લેનમાં બેસવાની ટિકિટ લઈ શકો અને એ પ્લેનમાં બેસીને તમે ઉડી શકો. એટલે પ્લેનની મદદથી તમે ઉડી શકો, આ પેરાશૂટ બાંધીને. તો એ બંને કામ કરવા માટે તમારી પાસે પહેલાં શું જોઈએ? હા, પૈસા જોઈએ ને. તો શક્તિમાન બનવાની જરૂર છે. પણ પેલો શક્તિમાન નહીં બને, ટીવીનો શક્તિમાન કામ કરીને ઉડી જાય. આઈડિયા આવે છે હું તમને જે કહું તે? એટલે તમારે સમયને અનુસારે રિઝનેબલ બનવાનું છે. શાસ્ત્રોમાં દરેક પ્રકરણ લખેલા છે, દરેક પ્રકારના પ્રકરણ લખેલા છે, પણ અત્યારે કયો યુગ ચાલે છે સમજો. એ યુગ પ્રમાણે તમારે તમારા જીવનમાં કેટલું અનુરૂપ છે એ પ્રમાણે કરવાનું છે. સાધુની હિસાબે જે કરશે તે બરાબર છે. તમે કયા આશ્રમમાં છો, કાં રહેવું છો, તમારા ઘરમાં શું પરિસ્થિતિ છે, બહાર શું પરિસ્થિતિ છે, એ જોઈને તમારે તમારું જીવન સેટ કરવાનું છે. બરાબર. અદ્વૈતમાંથી પણ એ જ શીખવાનું છે કે એ લોકો કેટલો ખતરનાક પ્રયત્ન કરે છે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, અભેદ સાબિત કરવા માટે કે બ્રહ્મ સિવાય અમે બીજું કંઈ માનતા નથી. પકડીને કેવું બેઠેલા છે, પણ એવી જીવનમાં ખોટી જીત પણ નકામી. હવે એટલી બધી જીત શું કામ કરવાની કે તમે તમારા સિદ્ધાંતને સાબિત કરવા માટે દુનિયાભરનું બધું જ તમારે માલ મદીનો ભેગો કરવો પડે અને છેલ્લે તો પણ સામેવાળાને સંતોષ થાય એવો તમે જવાબ નહીં આપી શકો. એના કરતાં છોડી દેવાનું. એટલી બધી માથાકૂટ શું કામ કરો? સમજી ગયા? ચાલો. એટલે ક્રિયા અકાર્ય ક્રિયા કાર્યાન્વિતનું પ્રતિપાદન લાક્ષણિક જ ઠરે છે. માટે વાક્ય તાત્પર્યના અવિરોધ માટે સર્વ પદોની લક્ષણા લેવામાં કંઈ ખોટું નથી. એટલે આ છેલ્લે લોકો એ જ આવી ગયા, બધા પદોની અમે લક્ષણા લઈ લીધી, તમે આચા જ છે. માટે આ બધી વસ્તુ બ્રહ્મની નિર્ગુણતા વગેરેનું પ્રતિપાદન કરનારા વેદાંત વાક્યો જ પ્રમાણ છે. એટલે એ લોકોએ એમ કહ્યું કે ભાઈ બ્રહ્મ જે છે તે નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ નથી. ગુણી ભાવ સ્વગત ભેદ એ લોકો સ્વીકારતા નથી. બરાબર. ગુણી ભાવ તેની એ લોકોએ વાત કરી અહીંયા કે ભાઈ અમે તો આ પ્રમાણે જ માનીએ છીએ. ચાલો બીજો ભાગ. અરે ભાગ તો એ જ છે, પણ આપણું આ પૂરું થયું. આ કેટલા પાના પૂરા થયા જો નહીં? આમાં 110 પાના પૂરા થયા. હવે આ આપણું પૂરું થશે એટલે પહેલું પૂરું થઈ જશે. ચાલો. હવે એના પછી આવે છે પ્રત્યક્ષ અને શાસ્ત્રનો અવિરોધ. પ્રત્યક્ષ પ્રમાણથી પણ ભેદ અસિદ્ધ.
એટલે પ્રત્યક્ષ પ્રમાણ તમે આપો તો પણ ભેદ જે છે તે સિદ્ધ થઈ શકતો નથી, અસિદ્ધ છે. બરાબર? એ લોકો એવું કહે છે. સાંભળો, પ્રત્યક્ષ આદિના વિરોધને પ્રસંગે શાસ્ત્ર વધારે બલવાન છે એમ પૂર્વે કહ્યું. એ આપણે આગળ જોયું ને, કેમાં જોયું? શાસ્ત્ર વધારે બલવાન જેવું કેમાં જોયું? આપણે કયા ટોપિકમાં જોયું? બાધ્ય બાધક ભાવમાં જોયું. બરાબર? યાદ રાખજો થોડું થોડું, કારણ કે પાછળનું યાદ હશે તો આગળમાં આવું આવશે તો તમને યાદ આવશે, ખબર પડશે. બાધ્ય બાધક ભાવમાં આપણે ઉદાહરણ શું જોયું? પ્રત્યક્ષનું પેલું 2 ઉદાહરણ જોયા ને, રજ્જુમાં સર્પની ભ્રાંતિવાળી. બંને પ્રત્યક્ષ જ છે. તમે જોવ ત્યારે પહેલાં તમને દેખાય છે તે પણ રજ્જુ દેખાય છે, તે પણ પ્રત્યક્ષ છે. અને પછી લાઇટ ચાલુ કરો છો એટલે પછી તમને એટલે પહેલાં સાપ દેખાય છે, એ પ્રત્યક્ષ છે. અને પછી દોરી દેખાય છે, રજ્જુ દેખાય છે, એ પણ પ્રત્યક્ષ જ છે. ખાલી તમે લાઇટ ચાલુ કરી એમાં તમારું અજ્ઞાન દૂર થઈ ગયું કે આ સર્પ હતો. બરાબર? એટલે બંને પ્રત્યક્ષ છે. એટલે જે સર્પ જે છે પહેલાં, એટલે એ સર્પ તમને દ્રષ્ટિ દોષને કારણે દેખાતો હતો, તેનો બાધ્ય છે. તો એ બાધ્ય જે સર્પ દોષ જે છે તે બાધ્ય છે. કોના દ્વારા બાધ્ય થયો? લાઇટ ચાલુ કરી એના દ્વારા. એટલે એ પછી શું થઈ ગયું? દોરી દેખાવા માંડી. પણ દોરી જે છે તે પછી બાધક છે. એટલે શું છે? જેનો બીજી રીતે ખુલાસો થઈ શકે એ શું કહેવાય? બાધ્ય. પણ જેનો બીજી રીતે ખુલાસો નહીં થઈ શકે તે શું કહેવાય? બાધક કહેવાય. તમને લોકોને મોડે કરાવતા કરાવતા મને મોડે થઈ ગયું. સમજી ગયા? 52 વર્ષની ઉંમરમાં મને મોડે થઈ ગયું. તમને મોડે થયું કે ન થયું, પણ મને મોડે થઈ ગયું. મને ફાયદો થયો, તમને ફાયદો થયો કે ન થયો એ તમે જાણો, પણ મને યાદ રહી ગયું. બરાબર? ચાલો, એટલે એ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણની વાત કરેલી આપણે. પછી એના પછી આપણે અનુમાન પ્રમાણની વાત કરેલી. એમાં પેલા દીવાના જ્યોતની વાત કરેલી. તો ભાઈ એમાં અનુમાન પ્રમાણ એવું છે કે ભાઈ દીવાની જે જ્યોત જે છે તેમાં જ્યોત જે છે તે બદલાયા કરતી જ્યોત છે. કારણ કે દીવો જે સળગે છે તેની જ્યોત બળે છે એમ સળગે છે. તો એ જે દીવો એક સળંગ કન્ટિન્યુટીમાં સળગે છે, તે સળંગ સળગે છે તે કોને કારણે સળગે છે? પેલી વાટ જે છે તે બળ્યા કરે છે. એટલે જૂની વાટ બળે છે ને નવી વાટ જે છે તેની શરૂઆત એ આવે છે, એની જગ્યા લે છે, અને એની જગ્યા પર પેલી જ્યોત સળગ્યા કરે છે. હવે આમાં શું છે? દેખાય છે તમને પ્રત્યક્ષ શું છે કે એક સરખી દીવો જ સળગે છે, પણ હકીકત શું છે એમાં? કે ભાઈ પેલી વાટ જે છે તે બદલાયા કરતી વાત છે. અને તમારું અનુમાન એમાં સાચું છે કે પેલી વાટ જે છે તે બદલાયેલી છે અને જ્યોત જે છે તે સેમ ટુ સેમ એને જ છે. પરંતુ જ્યોત જે દેખાય છે એટલે પરિણામ જે છે તે બંને વખત એક સરખું હોવાથી, એટલે પહેલી વખત જ્યારે હોય ત્યારે પણ અને બીજી જે વખત હોય ત્યારે પણ, એટલે પેલી જે બળતી વાત છે તેનું પણ અને એની આગળની વાત હતું તેનું પણ પરિણામ એક સરખું હોવાથી. કયું પરિણામ? પેલું જ્યોતરૂપી સળગે છે તે જ્યોતરૂપી પરિણામ એક સરખું હોવાથી તમારું અનુમાન સાચું હોવા છતાં એ બાધ્ય બનતું નથી. કારણ કે તમે એનો ખુલાસો નહીં કરી શકતા અનુમાન પ્રમાણથી. તમે સાચા છો પણ તો પણ એનો ખુલાસો કરી શકતા નથી, એટલે તમે એનું બાધ્ય બની શકતા નથી. સમજ પડે છે? બાધ્ય એટલે શું? બીજી રીતે ખુલાસો થઈ શકે. તો તમે એનો ખુલાસો નહીં કરી શકતા. અનુમાન સાચું છે પણ એનો ખુલાસો નહીં થતો. સમજી ગયા? બરાબર? ફિલોસોફીમાં આવવું જોઈએ. ફિલોસોફીમાં એકને એક ઉદાહરણ જે હોય તે, ને પરીક્ષામાં પણ જે લખીને આવી જાય ને તેને જ માર્ક મળે. સાહેબને ખબર હોય કે આને સમજ પડી છે. ફિલોસોફીમાં 2 જ વસ્તુ હોય, આઈધર યુ આર હિયર ઓર યુ આર ધેર. કાં તમને સમજ પડી છે કાં નહીં પડી, વચ્ચેનું એમાં કંઈ હોય નહીં. સમજ પડી હોય તો તમે આ પ્રમાણે જે છે તે પ્રમાણે વર્ણન કરી શકો. ન સમજ પડી હોય તો તમે બાગા જેવા બેસી રહો. જે તમને અઠવાડિયા પહેલાં ચાલેલું ત્યારે પણ તમે જે ફ્લેટ બેઠા હો તો અત્યારે બી તમે ફ્લેટ જ બેસી રહેશો. બરાબર? ત્યારે તમને સમજ પડી હશે તો અત્યારે તમને તરત ક્લિક થઈ જાય કે આવું છે. એના પછી આપણે ત્રીજું સ્મૃતિનું પ્રમાણ જોયેલું, જે આમાં લખેલું નહીં તે. સ્મૃતિ એટલે શું? તમે આગળ કંઈક જે કંઈ કર્યું હોય એની તમને યાદ રહી, એ સ્મૃતિ પ્રમાણ છે. પણ એમાં પણ સ્મૃતિ ભ્રમ કે સ્મૃતિ ભંગ થઈ શકે છે. ભ્રમ એટલે ડાઉટ આવે અને ભંગ એટલે ટોટલી ભૂલી જ જાઓ તમે. ઘણી વખત મારું એવું થાય છે, કોઈને અમુક રૂપિયા આપેલો હોય ને મહિનાને એનમાં પૂછ્યો, પેલો કંઈ ના મને તો યાદ જ નથી. પણ મને યાદ હોય પાક્કું, જીગરને ખબર, મારે પાક્કું યાદ હોય મને કે મેં કોને કેટલા રૂપિયા આપેલા છે. સમજો, નોટ કરેલું હોય કે નહીં કરેલું હોય તો પણ મને યાદ હોય. કેમ? મને એ ખબર હોય કે મારે કોની પાસે કેટલા લેવાના છે કે કેટલા આપવાના છે. સામેવાળાને ન યાદ હોય બની. એમાં હું એમ નહીં કહેતો કે એની દાનતનો કે એનો એ પ્રોબ્લેમ હોય, એને બીજા ઘણા બધા કામ હોય, એટલું ઓવરલેપિંગ થઈ જાય એટલે એની સ્મૃતિ ભ્રમ કા સ્મૃતિ ભંગ થઈ શકે.
મને યાદ હોય. મારા ખિસ્સામાં બી પૈસા, મંડનના પૈસા કે બીજાના પૈસા આવે કેટલા તે મને યાદ જ હોય, કારણ કે હું એને જુદા જ મૂકું પાકીટમાં, એની સાઈડ મેં અલગ બનાવેલી છે. મને ખબર જ હોય કે આ મંડનના પૈસા છે ને આ મારા પૈસા છે. સમજો, ભૂલ પડવાના ચાન્સ હું પોતે એવી કોશિશ કરું કે બહુ નિગ્લિજિબલ રહી, અને જ્યાં મને ડાઉટ લાગે તો હું શું કરું, મારા પૈસા મૂકી દઉં. આઈડિયા આવે? એટલે મારા પૈસા મૂકવાથી એક તો મને એ ફાયદો કે મંડનનું દાન થઈ જાય મારાથી, અને બીજું કે મંડનનો એક પણ રૂપિયો મારાથી નહીં વપરાય. એવી ભૂલ પડતી જ નથી, પડે જ નહીં, કારણ કે એનું ખાનું જ જુદું રાખવાનું. સમજી ગયા? બરાબર. ને બીજી એક વાત કે આપણે એટલો મોટો કોઈ હિસાબ નહીં રાખતા, કે એવો પૈસા નહીં રાખતા કે એવી પ્રોબ્લેમ થાય. 100-200 રૂપિયાનો પ્રોબ્લેમ એ હોય એટલે પછી બધું 11 આવે, 1 તારીખ આવે એટલે બધું ઇધર કા ઉધર સ્વાહા થઈ જાય. એટલે માંગવા જ જવું પડે બીજા પાસે કે લાવની ભાઈ કેટલા છે. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે, સ્મૃતિ ભંગ કે સ્મૃતિમાં ભ્રમ, ડાઉટ, શંકા આવી શકે છે, એટલે એને પણ મુખ્ય પ્રમાણ તમે ન સ્વીકારી શકો તરીકે. તો પછી બચ્યું શું? તો શાસ્ત્ર. શાસ્ત્ર એટલે અક્ષર જે છે, શબ્દ જે છે તે સૌથી મોટું પ્રમાણ છે. આજે આપણું ઇન્ડિયન પિનલ કોડ જે છે, બંધારણ જે છે, તે કોર્ટમાં શું કહે વકીલને, ભાઈ તમે પુરાવો આપો. અને પુરાવો કેવો હોવો જોઈએ, જે શાસ્ત્રે એટલે ઇન્ડિયન પિનલ કોડે માનેલો છે. તમે બધી ઊંધી ચત્તી સ્ટોરી સુનાવો તો કોર્ટ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ હિયર એની ટાઈપ ઓફ સ્ટોરી. તમારી ઇમોશનલ ઘટના તમારી જોડે કોર્ટને પુરાવા જોઈએ, એ પણ કાયદાની જે કોઈ કલમ છે એની રૂએ, કાયદાની કલમની રૂ બહારના નહીં. સમજો, સમજી ગયા તમે? એટલે એ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણ સૌથી મુખ્ય પ્રમાણ. એટલે અહીંયા શું કહ્યું, પ્રત્યક્ષ અને શાસ્ત્રનો અવિરોધ છે એવું એ લોકો કહે છે. પ્રત્યક્ષ પ્રમાણથી પણ ભેદ અસિદ્ધ. બરાબર? એટલે ભેદ જે છે તે સિદ્ધ થતો નથી, એટલે એ લોકો અભેદને જ સિદ્ધ કરવા જાય છે. અદ્વૈતીઓ છેલ્લે સુધી આ મથિયા કરશે, પછી છેલ્લે આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત સળંગ ચાલુ કરશે રામાનુજાચાર્ય, અને બધું ધડાધડ સાબિત કરી નાખશે. સમજી ગયા? અભિ વિશ્વનાથ બોલા નહીં. બરાબર? સમજી ગયા? બધાને એવું જ લાગતું હતું ને કાં તો જવાનો પેલો, પછી પેલો કહી જ ને અભિ વિશ્વનાથ બોલા નહીં હે. પછી વિશ્વનાથ આવે છે ને, એવી વાત છે. જલી કો આગ કહેતે. સમજી ગયા ને? હા, હોવો જોઈએ થોડો તનકાર એવો, હાવ ઢીલા ઢબ નહીં રહેવાનું. લોકો ભલે કે પિક્ચરનો ડાયલોગ છે, બરાબર, પણ પિક્ચર જોઈને બી તમે સારું લઈ શકો છો. અમે 3 ભાઈ જોડે એટલે જ રહીએ છીએ. પહેલાં પિક્ચર બહુ જોતા, તેમાં પેલા ભાઈનો પ્રેમ બતાવે ને, તમારી બા કહેતી હતી 3 જણ જુદા નહીં પડતા. સમજી ગયા? તો પિક્ચરમાંથી બી સારું લઈ શકો જ તમે, એવું નથી. સારું ગમે ત્યાંથી લેવાય, અને ખરાબ પણ લોકો અહીંયા આવીને, મંદિર આવીને પણ લોકો ખરાબ લે છે. એટલે એ તો તમારી ઉપર છે કે તમારે કાંથી કેટલું ગ્રહણ કરવું. જો અશોકભાઈની જીવનમાં જે પડતી ને ચડતી જે છે ને, એનું કારણ એ છે કે એને પિક્ચર નહીં જોયેલા. એ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની પેલો ગુજરાતી ગાયક છે ને એની બહાર જ નહીં નીકળે. હા, એટલે સમજી ગયા? અત્યારે કંઈ જોવા જેવું એવું નથી આવતું. અત્યારે અમે 20-25 વર્ષથી નહીં જોતા, પણ પહેલાં જે જૂના જે જોયેલા તે જોયેલા એમ. બરાબર? અત્યારે એવું કંઈ હોતું નથી. સમજો, પણ કહેવાનો મતલબ શું છે કે સારું ગ્રહણ કરવું હોય તો ગમે ત્યાંથી કરી શકો, અને ખરાબ હોય તો પણ ગમે ત્યાંથી કરી શકો. રાવણ ઉપર પણ કથા કરનારા લોકો છે, અને રામ ઉપર પણ કથા કરનારા લોકો છે. રામમાં બધું સારું જ હતું, તો પણ પેલો એક આપણો વકીલ હતો તે શું કહેતો હતો, રામ સારા પતિ હતા નહીં. એટલે એને ખરાબ દેખાયું ને, હવે એને રામમાં પણ ખરાબ દેખાયું. સમજો, અને અમુક વ્યક્તિ એવા પણ છે જેને રાવણમાં પણ ગુણ દેખાય. એટલે ગુણ કેવી વસ્તુ છે, તમારા વિઝન ઉપર છે, તમારે કાંથી કેટલું લેવું. તમારે સારું લેવું હોય તો તમે સારું લઈ શકો જ ગમે ત્યાંથી, એની ફ્રોમ એનીવેર. બરાબર? એ આપે જ નહીં ને, એ લાવેલો એટલા માટે જ તો લાવેલો. એની ચાલ હતી કે અમારા અસુરોનું કલ્યાણ, રામ અહીંયા આવશે અને બધાનું અમારું કલ્યાણ કરશે. એ શું કામ સીતાજીને આપી દે? આટલી બધી મહેનત શું કામ કરેલી એણે? સમજો, એ કંઈ હનુમાનજીને મળવા માટે કે અંગદને મળવા માટે થોડો સીતાજીને લઈ આવેલો, એને રામને મળવું હતું. હવે તેરે હીરો કો બુલા. समझो, ये कोई छोटा मोटा एक्टर नहीं है। रावण है, अपने हीरो को बुला, जब तक हीरो नहीं आएगा अपन हिलने वाला नहीं है। તમે એની ટેકનિક સમજો, એ માણસનો જે ટેકનિકાલિટીઝ કેટલી સાઉન્ડ હતી,
એને ખબર કે રામની કોઈ એવી વસ્તુ મારે અહીંયા લાવવી પડશે કે રામે અહીંયા આવવું જ પડે. હી હેઝ ટુ કમ. વિલનનું મગજ યાદ રાખજો. વિલન આખી ફિલ્મમાં હીરોને દોડાવે, છેલ્લે સુધી દોડાવે અને મથાઈ નાખે, છેલ્લે મરી જાય. પણ ફિલ્મ જે હોય તે ચલવે કોણ? વિલન જ ચલવે. રામાયણ તમે જોઈ લો, જ્યાં રાવણની એન્ટ્રી પડે એટલે પબ્લિકને મજા આવી જાય, સીટી ચાલુ થઈ જાય. રાવણ નહીં આવે ત્યાં સુધી સીધી સાદી રામાયણ ચાલે, ઢીલી ઢબ. પણ જ્યાં રાવણની એન્ટ્રી પડે આ કરીને જો બહાર આવે એટલે બધાને મજા આવે કે હવે મજા આવશે. સમજો, એને ખબર હતી કે અમે લોકો તામસી કુળમાં જન્મેલા છે, માંસાદી ગ્રહણ કરનારા છે, અમારાથી કંઈ ભજન થવાનું નથી. આ બધા આખા રાક્ષસ કુળનું કલ્યાણ કરવાની જવાબદારી રાવણે પોતે લીધેલી. તે એને શું થયું કે હવે કોઈ પણ હિસાબે રામને અહીંયા બોલાવવા પડશે. તો એવું તો શું કરું કે રામ અહીંયા આવે? બરાબર, એ સીતાજીને જ જઈને લઈ આવ્યો. સમજો, તો રામ આવ્યા ને ત્યાં આખા રાક્ષસ કુળનું કલ્યાણ કર્યું ને. બરાબર, એટલે રાવણ પણ દિમાગવાળો માણસ હતો. બરાબર, એટલે રાવણ પાસેથી એ શીખવા જેવું હતું. શું શીખવા જેવું હતું? કે એણે કોઈ પણ ભોગે કલ્યાણ કરવું હતું. એના જે કોઈ રાક્ષસ કુળ હોય એની જોડે જે કોઈ જોડાયેલા હતા એ બધાનું કલ્યાણ કરાવી ગયો. રામને બોલાવ્યો એને એના ઘરે. સમજો, બરાબર. અને એ છેલ્લે જે નીતિશાસ્ત્ર ભણાવે છે કોણે? લક્ષ્મણજીને. તેમાં એ બધું કહે જ છે કે મને બધી જ ખબર હતી. પણ એક વસ્તુ યાદ રાખજે કે જ્ઞાન જે છે એના કરતાં જ્ઞાનનો અહંકાર જે છે ને એ બહુ મોટું દૂષણ છે. રાવણ ગગો નહીં હતો, રાવણ જ્ઞાની વ્યક્તિ હતો, પણ એને એના જ્ઞાનનો અહંકાર હતો. બરાબર, એ અહંકારને કારણે એ રાવણ હતો. એની કુંડળીમાં ખાલી એક શનિચંદ્રનો 20 યોગ હતો, એટલી જ એની કુંડળીમાં અને રામચંદ્ર ભગવાનની કુંડળીમાં ફરક હતો. બાકી એની કુંડળીમાં બહુ મોટા રાજયોગ બનતા હતા, બહુ મોટા વિદ્વાનોના યોગ બનતા હતા રાવણની કુંડળીમાં, ને એ બધું હતું જ. બરાબર, એટલે રાવણ હતો ને રામ હતા. કોણ હતો છેલ્લે એ તો વિચાર કરો. ભગવાનને ત્યાં સેવા કરનારો હતો ને. ભગવાને લીલાવત્તુ કૈવલ્યમ લીલા કરવી હતી. લક્ષ્મીજી કહે કે આ ઢીલી ઢાલી જિંદગી ચાલે છે. ભગવાન કહે કે આ ઢીલી ઢાલી તો ચાલે જ છે, ચાલ થોડી રોમાંચક બનાવીએ. તો રોમાંચક બનવા માટે કોઈ મસ્ત માણસ તો જોઈએ ને એવો. હવે તમે જ વિચારો કે આટલા બધામાંથી કોઈને વિલન બનાવવો હોય તો કોને બનાવે? તમને કોઈને બનાવાય? મને જ બનાવવો પડે ને. બસ, તો ભગવાને જોવું કે આપેલો બહાર છે એને જ વિલન બનાવાય. સમજો, શ્રીપતિમ, એ તો શનિદેવ છે સાક્ષાત પ્રત્યક્ષ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર મહાત્મા